નમસ્કાર દર્શક મિત્રો, જય ન્યૂઝ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ ગામ પીલવઈ, જો ગોગા મહારાજનું જૂનું મંદિર હતું અને એ મંદિરને નવું બનાવી જીર્ણોદ્ધાર કરવામાં આવશે। તેનું ભૂમિપૂજન અહીં કરવામાં આવી રહ્યું છે। તો આવો આપણે ગોગા મહારાજના ભક્તોની એક મુલાકાત લઈશું। जगत नो पालनहार गोगो धर्म धरती नो महाराज शू मन मोनो तो हाचू देव शू ना मोनो तो वगड़ा नो नाग शू शिवजी ना गळा नो शणगार तू शेषनाग नो अवतार तू ओ मन हाचवो तो हाचू होनो ना हाचवो तो पत्थर पोणो मारी भक्ति हाची करो एना हाथे बव बेड़ो शिवजी ना गळा नो शणगार तू शेषनाग नो अवतार तू हो तारी एक दाढ़मो शेर ने बीजी दाढ़मो अमी वरहावे कोई करे तारा चाला तू पड़मो पर चावतावे शबरीनी जेम अमे वाट जोशू तू रोम थईने घेर आवे आखी जिंदगी सेवा करेशू तू रूबरू आई मळे शिवजी ना गळा नो शणगार तू शेषनाग नो अवतार तू तू धर्म धरती नो महाराज पारस मणि गोगो आपो आपशू तारा बाल होमी अमी नजर वेरी होमू भेड़ चढ़ावे दुबड़ी वेड़ाए कोई ना होए तंदाड़ो गो गोयावे दुबड़ी वेड़ाए कोई ना होए तंदाड़ो गो गोयावे ओ तारा पाड़ेला चिला पर वोहे वोहे डेजा दुख नो कोटो ना वाग्यो सुख ना जाड़वा तू ये रोप्या ओ चेऊ भण्या नथी जोयू चेऊ रड़ाए नथी जोयू ते खाली भक्ति मारी जोई ने उमरा ने पुनई जोई जगत नो पालनहार गोगो धर्म धरती नो महाराज शू मन मोनो तो हाचू देव शू ना मोनो तो वगड़ा नो नाग शू शिवजी ना गळा नो शणगार तू शेषनाग नो अवतार तू शिवजी ना गळा नो शणगार तू शेषनाग नो अवतार तू जगत नो पालनहार गोगो तू धर्म धरती नो महाराज शू जगत नो पालनहार गोगो धर्म धरती नो महाराज शू मन मोनो तो हाचू देव शू ना मोनो तो वगड़ा नो नाग शू
શિવજીના ગળાનો શણગાર તું, શેષનાગનો અવતાર તું. ઓ મન હાચવો તો હાચું હોનું, ના હાચવો તો પથ્થર પોણો. મારી ભક્તિ હાચી કરો એના હાથે બવ બેડો. શિવજીના ગળાનો શણગાર તું, શેષનાગનો અવતાર તું. તારી એક દાઢમાં ઝેર ને બીજી દાઢમાં અમી વરહાવે. કોઈ કરે તારા ચાળા, તું પળમો પર ચાવતાવે. શબરીની જેમ અમે વાટ જોશું, તું રોમ થઈને ઘેર આવે. આખી જિંદગી સેવક કરેશું, તું રૂબરૂ આઈ મળે. તું રૂબરૂ આઈ મળે. શિવજીના ગળાનો શણગાર તું, શેષનાગનો અવતાર તું. તું ધર્મ ધરતીનો મહારાજ, પારસમણી ગોગો આપો આપશું. તારા બાળ હોમી અમી નજર, વેરી હોમું ભેણ ચડાવે. દુબળી વેળાએ કોઈ ના હોય, તંદાળો ગોગો આવે. દુબળી વેળાએ કોઈ ના હોય, તંદાળો ગોગો આવે. ઓ તારા પાડેલા ચીલા પર બોહે. બોલો ગોગા મહારાજ કી જય. આજથી આશરે 150 વર્ષ પૂર્વે અમારા પૂર્વજો મેવાભાઈ ગલાલભાઈ રબારી આ મહારાજ ગોગાજી મહારાજને ચારુસણ મુકામેથી લાવેલ અને અહીંયા નેહરામાં ઊંટોનું જે બારું હતું, જે ભથોણ હતું, એમાં એની સ્થાપના કરેલી વાડામાં. ત્યારબાદ બાપાનો જગ જાહેર ગામ લેવલે પ્રચાર થવા માંડ્યો. રાજપૂત સમાજે બાપાનું હામયું કર્યું અને રાજપૂત સમાજના સહયોગથી આશરે 87 વર્ષ પહેલાં કરશનભાઈ મૈજીભાઈએ ના હાથે આ મંદિર વિહોળ ગુલાબજી સગુજીએ નિર્માણ કરાવેલું અને આસો સુદ એકમના દિવસે, આસો સુદ 14ના દિવસે એની પ્રતિષ્ઠા કરેલી. 87 વર્ષ પહેલાં ભવ્ય મંદિર બનાવેલું. એ વખતે અમારા સમાજમાં બહુ ગણ્યા ગાંઠ્યા મંદિરોમાંનું એક છે. આનો ઇતિહાસ બહુ દુર્લભ છે અને બહુ વિશાળ છે. ત્યારબાદ અમારા કાલક્રમે અમારા ભુવાશ્રી કાકાશ્રી ભુવાજી ઈશ્વરભાઈ લલ્લુભાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી અને નવીન 30 વર્ષ પૂર્વે નવીન મંદિર બનાવેલી. હવે અમારા ભુવાજી શ્રી અલ્પેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈએ નવીન મંદિર બનાવવા માટે ખાતમુહૂર્તની વિધિ કરી અને જગ જાહેર અને ટોટલ સર્વ સમાજને આમંત્રણ આપી અને સૌની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ આપી અને આ મંદિરનું નિર્માણ કાર્ય ઉપાડેલ છે. આ બદલ આ ગામનો 18 આલમનો ખૂબ 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 સહકાર છે અને દરેક સમાજ અહીંયા નમે છે, માને છે અને સૌની મનોકામના પ્રભુ મારો ગોગાજી મહારાજ પૂરી કરે છે. બોલો ગોગા. બરાબર છે ને? ખાતે ઐતિહાસિક મૈજી મેવાના ગોગા મહારાજ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન થઈ રહ્યું છે. અમારા પૂજ્ય ભુવાજી મૈજીબા, પૂજ્ય ભુવાજી ઈશ્વર બાપા અને અત્યારના અમારા ભુવાજી શ્રી અલ્પેશભાઈ અને સમસ્ત કોલા પરિવાર આજે અમારા ગામ માટે આનંદનો દિવસ છે. આજે અમારો હરખનો દાડો છે. અમારા ગોગા મહારાજનું અતિ ભવ્ય મંદિર બની રહ્યું છે. અહીંયા વર્ષ દરમિયાન બેસતા વર્ષ ચૈત્ર માસ દરમિયાન એક ભવ્ય રમેણ અને નાગપંચમીનો ભવ્ય લોકમેળો ભરાય છે. અહીંયા દુખિયાઓ આવે છે અને હસતા હસતા જાય છે. એવી અમારા ગોગા મહારાજના અહીંયા બહુ ખૂબ અમારા બાપાની અહીંયા બધાના લોકો ઉપર બહુ આશીર્વાદ છે અને અતિ ભવ્ય મંદિર બની રહ્યું છે. આજ રોજ આ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે વાડીનાથ ધામના
પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ, ઉનાવા ગોગાધામ ઉનાવાના ભુવાજી શ્રી ચક્ર બાપા, અમારા ખારણા મંદિરના ગાદીપતિ ગુરુ શ્રી શાંતિદાસ બાપુ, અને અમારા ગામની સર્વ કુવાસીઓના હાથે આજે અમારા પીલવાઈ ગામનો આજે હરખનો દાડો છે અને અતિ ભવ્ય મંદિર બનવા જઈ આજે પણ કહેવત છે કે ભાઈ નવું કરવા માટે જૂનાનું વિસર્જન કરવું પડે, એમ નવું સર્જન કરવા માટે આજ રોજ બળદેવગીરી બાપુના લઘુમહંત શ્રી જયરામગીરી બાપુ, ઉનાવાથી શ્રી શકરા બાપા તથા અમારા રબારી સમાજની ધર્મગુરુ ગાદી ખારણાના મહંત શ્રી આ ત્રણના હસ્તે નવું ખાતમુહૂર્ત આજ રોજ ગોગા મહારાજના મંદિરમાં કરેલ છે. ગોગા મહારાજની જય. આજ રોજ તારીખ 16/8/2026 રવિવારના રોજ શ્રાવણ મહિનાની ચોથના દિવસે પીલવાઈ મુકામે મૈજી મેવાના ગોગા મહારાજના ધામની અંદર નવીન મંદિરના ખાદ મુહૂર્ત નિમિત્તે પ્રસંગ યોજાયો. આ પ્રસંગમાં અમારા રબારી સમાજના વાણીનાથ મંદિરના સંત શ્રી જયરામગીરી બાપુ, ખાણા મંદિરના ગુરુ એવા શાંતિગીરી દાસ મહારાજ તેમજ ઉનાવાના ભુવાજી શ્રી શકરા બાપા આ પ્રસંગમાં જોડાયા હતા. આ પ્રસંગની સાથે સમાજના અલગ અલગ ગામમાંથી નામી અનામી ઘણા બધા ભુવાજી શ્રીઓ આશીર્વચન માટે પધારેલા હતા. ભુવાજીઓની સાથે સાથે ઘણા બધા સંતો મહંતો તેમજ અમારી રબારી સમાજની જે બહેન દીકરીઓ હોય તે પણ સાથે જોડાઈ હતી. આજનો સુપ્રસંગ ભવ્ય મંદિરના નિર્માણ અર્થે રચાયેલ હતો અને આ પ્રસંગ ખૂબ જ સુંદર અને સરસ રીતે પૂર્ણ થયેલ હતો. સાહેબ, આપણે આજે જે કાર્યક્રમ થયો તે વિશે શું? મૈજી મેવાના ગોગા મહારાજ કી જે આજનો કાર્યક્રમ ખરેખર ખૂબ જ સફળ રહ્યો અને આજે દરેક લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક એની અંદર જોડાઈને મહારાજની ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો. બીજાપુર શહેર અને તાલુકા મહેસાણા જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર પીલવાઈ ગોગા મહારાજનું મંદિર આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને દરેક શ્રદ્ધાળુઓને ઘણા સમયથી એક એવી આશા હતી કે આ મહારાજનું મંદિરનું પુનઃનિર્માણ થાય. પુનઃનિર્માણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં વાડીનાથથી જયરામગીરી બાપુ તથા પટવાળા મંદિરના બાપુ તથા સમગ્ર રબારી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને આ એક રબારી સમાજનું મોટું આસ્થાનું કેન્દ્ર છે. અને આજે અમારે પીલવાઈ ગામમાં ગોગા મહારાજના નવીન મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ થઈ છે, જે મને બહુ આનંદનો માહોલ છે. ગોગા મહારાજ એમની દયા બધા પર રાખે એવા જ. ગોગા મહારાજ દરેક જીવને દરેકની આજની જે પ્રસંગમાં જેને બી મહેનત કરી છે એને ગોગા મહારાજ સારામાં સારું ફળ આપે, દરેકની મનોકામના પૂર્ણ કરે. દરેક નાના બાળકથી મોડીને કોઈ બી મારા નેહડાના આખા ગામના દરેક જીવને ગોગા મહારાજ સુખી રાખે. એ તું ધર્મ ધરતીનો મહારાજ શું, જગતનો પાલનહાર ગોગો ધર્મ ધરતીનો મહારાજ શું. મન મોનો તો હાચું દેવ શું, ના મોનો તો વગડાનો નાગ શું.